સાતલપુર રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણીની ઉઠી પોકાર, તંત્ર પાણી આપવામાં નિષ્ફળ. પાટણ જિલ્લાના સાતલપુર ખાતે રણની અંદર મોટી સંખ્યામાં પરિવારો પોતાનું ગુજરાન ચલાવવા, પોતાનો પરિવારનું ભરણપોષણ કરવા માટે રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા હોય છે, ત્યારે સરકાર દ્વારા આવી ગરમીની અંદર મીઠું પકવતા અગરિયા લોકો માટે દરસાલ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ આ સાલ તંત્રની બેદરકારીના કારણે 700થી વધારે પરિવારો રણની અંદર મીઠું પકવવાનો ધંધો કરે છે, પરંતુ તંત્ર પાસે અગરિયાઓ દ્વારા આ સાલ પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવા માંગણી કરવામાં આવી હોવા છતાં અગરિયાઓને પીવાનું પાણી તંત્ર દ્વારા પહોંચાડવામાં આવતું નથી. તેને લઈને 45 ડિગ્રીથી વધુ ગરમીની અંદર રણની અંદર મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ગંદુ અને ખરાબ પાણી પીવા અને વેચાતું લાવી પાણી પીવા મજબૂર બન્યા છે, ત્યારે અગરિયાઓ તંત્ર પાણી ન પહોંચાડતા હોય તેવો આક્ષેપ લગાવી રહ્યા છે, ત્યારે તેમને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા દર સાલની માફક આ સાલે પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ અને પડીની વ્યવસ્થા કરવા રણની અંદર કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની માંગણી ઉઠવા પામી છે. રિપોર્ટે બાય ગોવાભાઈ આહિર, પાટણ, ધ ગુજરાત લાઈવ ન્યૂઝ. શું નામ આપનું? નજર મોહમ્મદ અબ્દુલભાઈ. નજરભાઈ, પાણીની શું સમસ્યા છે? પાણીની અત્યારે જે ઉનાળો આવી રહ્યો 4-4.5 અને અગરિયા દ્રક્ષ સમાજ દ્વારા વારંવાર રજૂઆત પોતાના ટેન્કર દ્વારા પોતાના રીતે ચાલુ રાખીને 3000 રૂપિયા મહિને દીઠ દેવામાં આવે છે. 3000 રૂપિયા દેતા એ પૂરતું પાણી મળતું નથી અને પાણી મળે છે તે ગંદુ મળે છે. અને સરકારને વારંવાર રજૂઆત કરવાથી આ ઉનાળો આવેલો છે, અગરિયાને પાણી પૂરતું મળતું નથી. સરકાર પાણી હજી સુધી ચાલુ કરેલ નથી. જો સાંતલપુરમાં પાણી બંધ છે, બીજા રણ વિસ્તારમાં ચાલુ છે, તો એક સાંતલપુરમાં કેમ બંધ? તો સરકારશ્રીને રજૂઆત છે કે આ સાંતલપુરમાં પાણી પીવાનું સ્વસ્થ ચાલુ કરે અને પાણી અગરિયાને મળી રહે અને અગરિયાના પૈસા બચે. જાડેજા વધુભા જીલુભા. અમે પાણી બાબતની વાત કરીએ તો અત્યારે અમારે ગંદુ પાણી આવે છે. કલેક્ટર સાહેબને રજૂઆત કરી, પ્રાંતમાં કરી, અમારા મેઠા એસોસિએશનમાં કરી, બધાને જાણ કરતાં કોઈ પાણીનો અમારે નિકાલ આવતો નથી. આ ગંદુ પાણી પીને અમારે બીમારી ભોગવવી પડે. તો અમારે સરકારશ્રીને વિનંતી કે અમને પાણી સરકારશ્રી ચાલુ કરે તો અમારે બીમારી ઓછી થાય. શું નામ આપનું? મારું નામ રજાભાઈ છે. અમે રણમાં રહી છીએ અને અમારા રણમાં પાણી પીવાની તકલીફ પડે છે. અત્યારે પાણી સારું આવતું નથી, પૈસા દેતા મહિને 3000 દઈએ છીએ, પણ પાણી અત્યારે પીવા જેવું છે જ નહીં. દોરું બહુ આવે છે ને સંપમાં તો પાણી ભરવા આપતા નહીં. પછી સરકારશ્રીને રજૂઆત કરો તો મને પાણી આવે તો પીવા માટે સારું છે. કે અમે માંદા પડી છીએ, હવે કામ નથી થતું, તાવ, માથા, શરદી રહે છે, ગરાબ રહે છે. અહીંયા રણમાં ખૂબ જ પાણી ગેરબામાં ગંદુ થઈ જાય છે. 2 દીમાં તો બગડી જાય છે, પાણી પાસ મારે છે, પીવા લાયક રહેતું નથી. શું નામ આપનું? મારું નામ સુલતાન ઉસ્માન. સુલતાનભાઈ, તાર પાણીની શું સમસ્યા રણની અંદર? પાણીની સમસ્યા 4 મહિનાથી અમે વારંવાર કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને બધાને રિક્વેસ્ટ કરેલી. એમને પણ પૂઠાને ભ્રામણ કરેલું, હજી સુધી પાણી ચાલુ કર્યું નથી. પીવા માટેનું પાણી બહુ ગંદુ આવે છે. પહેલાં નર્મદાનું કંઈક ફૂલ પાણી હતું, નર્મદામાં ચાલતું ત્યારે પાણી કંઈક માપસર હતું. હવે પાણી તળિયે જતું એ ગંદુ એકદમ ડોરું પાણી આવે છે. અને અમારા છોકરાને અમે પોતે વારંવાર બીજે ને ત્રીજે દવાખાનું અમારું ચાલુ જ હોય. અત્યારે હું અવાજ કાઢી રહ્યો છું, બરથી કાઢી રહ્યો, મારો પોતાનો અવાજ બેસલ છે. બહુ પરિસ્થિતિ ખરાબ છે. જેથી સત્વરે પાણી ચોખ્ખું પૂરઠામાંથી અમારે પીવાનું મળે તો સારું, નહીં તો રોગચાળો ફેલાશે, કોલેરો, ઝાડાને એવું પણ અત્યારે શરૂઆત તો થઈ જ ગઈ છે માંદાઈની. જેથી જેમ બને એમ પાણી વહેલાસર ચાલુ થાય પીવાનું, અમારું આરોગ્ય